यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णु। તમારા પુસ્તકમાં 57મા પાના ઉપર છે. આ ખરેખર રોજે બોલવું જોઈએ, પણ 57 પેજ 57મું પાનું. તમારું પુસ્તક ક્યાં ગયું? તમારે ઉઠવાની જરૂર નથી, આ લોકો આપશે. 57 મળ્યું? इति पुंसार्पिता विष्णु भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। નવધા ભક્તિ એના માટેનો આદર્શ, શ્રેષ્ઠ આદર્શ એ પ્રહલાદજી છે. અને પ્રહલાદજી એમને જ્યારે વિનંતી કરવામાં આવી ખરેખર તો એવું છે કે આ જે ભાગવતની અંદર જે સંવાદ છે એમાં ભાગવતમાં જે નવધા ભક્તિનું વર્ણન છે, રામાયણમાં પણ છે. એમાં હિરણ્યકશિપુએ જ્યારે એને પૂછ્યું પ્રહલાદને, પોતાના પુત્રને, કે ગુરુજી પાસેથી ઇતને કાલ તક જો કુછ પડા હૈ, ગુરુજી પાસે જઈને આટલા સમય સુધી તે જેનું પણ અધ્યયન કરેલું છે, કારણ કે હિરણ્યકશિપુએ પોતાના પુત્રને ભણવા મોકલ્યો હતો. દરેક રાજા મહારાજાઓ પોતાના બાળકોને ગુરુકુળમાં અભ્યાસ કરવા મોકલે, તો પિતાની ફરજ છે કે એ પૂછે કે ભાઈ શું શીખ્યો તું અત્યાર સુધીમાં. તો હિરણ્યકશિપુ જ્યારે પ્રહલાદજીને પૂછે છે કે ભાઈ આટલા સમયમાં તને ગુરુજીએ શું શીખવાડ્યું, તું શું શીખ્યો, એટલે એ જેટલું બીજું બધું પણ ઘણું શીખ્યો હશે, એમાં સૌથી વધુ એને જે ગમતું હતું, જેનું મહત્વ એ માનતો હતો, જેને શ્રેષ્ઠ સમજતો હતો, એને કહું કે તું જેને શ્રેષ્ઠ સમજે છે એ મને સંભળાવ. અને પછી પ્રહલાદજીએ કહ્યું, આટલું શિક્ષણ પ્રહલાદજીએ, આટલો બાળક હોવા છતાંય ઘણું બધું શીખવાડ્યું હશે, પણ એની રુચિ જેમાં હતી, એની બુદ્ધિમાં જેનું મહત્વ હતું, એને જે સમજાયું અને એને જે હૃદયમાં ઉતાર્યું, એ વસ્તુ એના પિતાજીને કહે છે. અને એમાં આ શ્લોક છે, એટલે આ પ્રહલાદજીના વચનો છે કે શ્રવણમ વિષ્ણોઃ, શ્રવણમ વિષ્ણોઃ, કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ વિષ્ણોઃ, પાદસેવનમ વિષ્ણોઃ, અર્ચનમ વિષ્ણોઃ, વંદનમ વિષ્ણોઃ, દાસ્યમ અને વિષ્ણોઃ સખ્યમ તથા આત્મનિવેદનમ ઇતિ. એટલે આ બસ વિષ્ણુની ભક્તિ કેમ કરવી, અને એ ભક્તિ તો એક જ છે, પણ એ ભક્તિમાં આટલા બધા એના પાસા છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવનમ, આ બધા એના પ્રકાર છે. એવું નહીં સમજવાનું કે એક ભક્તિ બીજી ભક્તિ કરતાં તદ્દન જુદી છે, એવું નથી. પણ જીવનમાં જે કંઈ વ્યવહાર થાય છે, જેમ કે વાણીથી બોલતા હોઈએ, કાનથી સાંભળતા હોઈએ, હાથ પગથી આપણે નાના મોટા કામ કરતા હોઈએ, મનથી આપણે કશાકનું ચિંતન કરતા હોઈએ, દરેક વ્યક્તિ આવો વ્યવહાર કરે, દરેક વ્યક્તિ આ પ્રકારે પોતાનું જીવન જીવે છે, નાના મોટા સૌ કોઈ. અને જીવનમાં તમે એને જ સમર્પિત હો કે જેનું મહત્વ બુદ્ધિમાં સ્થપાયું હોય. દરેક જીવ એવી જ રીતે જીવન જીવતો હોય કે એણે જે નક્કી કર્યું હોય, એને જે મહત્વનું લાગે. તો બધા જ જીવોની બુદ્ધિમાં
શેનું મહત્વ હોય ભાઈ? તો કે એને સુખ જ જોઈતું હોય. ખરેખર તો સુખ જ જોઈતું હોય સુખ. પણ બુદ્ધિમાં એવો ખ્યાલ હોય કે આમાંથી સુખ મળશે. કોઈક એવું માને કે ધનમાંથી સુખ મળશે. મોટાભાગના લોકોની સમજતા આવી જોઈએ કે ધનમાંથી સુખ મળે, પણ છતાંય કેટલાક લોકોને બીજી બધી વસ્તુઓ માટે વધારે આકર્ષણ હોય, વિષય ભોગનું આકર્ષણ હોય. વિષય ભોગ માટે પણ બધાને મહત્વ હોય, પણ ટૂંકમાં દરેકના સંસ્કાર, દરેકની રુચિ એને અનુરૂપ મનુષ્ય પોતાના જીવનમાં નાના મોટા બધા જ કર્મો કરતો હોય છે. આપણને ભગવાન કઈ રીતે સમજાવે ગીતામાં કે ભાઈ ઇષ્ટ અને અનિષ્ટ દરેક મનુષ્યના જીવનમાં જેટલી પ્રવૃત્તિઓ, જેટલા કર્મો છે એ શેને ધ્યાનમાં રાખીને હોય? ઇષ્ટ અને અનિષ્ટ. અનિષ્ટ પ્રાપ્ત ના કરવું હોય. અનિષ્ટ એટલે જે નથી ગમતું. એટલે મહત્વ બુદ્ધિમાં શેનું હોય? મારી ઈચ્છિત વસ્તુ. ભાઈ મારા માટે જે મહત્વનું હોય એ તમને મહત્વનું ના જણાય. તો મારા માટે જે ઈષ્ટ છે હું એને જ ધ્યાનમાં રાખીને વ્યવહાર કરું, એને જ મેળવવા માટે જીવનમાં પુરુષાર્થ કરું. અને મારા માટે જે અનિષ્ટ હોય એને હું દૂર કરવાનો પ્રયાસ કરું. તો જેવી જેની બુદ્ધિ, જેવી જેની સમજ એ પ્રમાણે મહત્વ હોય ને બુદ્ધિમાં. અને એક આપણે વેલ્યુ ઓફ વેલ્યુ કે ભાઈ આ મહત્વનું છે એટલે મારા મનમાં એની એક વેલ્યુ ઉત્પન્ન થઈ અને બસ એ મને મહાન લાગે એ વસ્તુ એટલે હું એને પ્રાપ્ત કરવા વ્યવહાર કરું. એ જેને જે ગમતું હોય. પણ આટલું તો ખરું જ કે દરેક વ્યક્તિ શેના માટે વ્યવહાર કરતો હોય, શેના માટે કર્મ કરતો હોય, શેને સમર્પિત હોય? તો કે એને જે ઈષ્ટ છે એને. દરેક વ્યક્તિને જે ઈષ્ટ હોય એના માટે વ્યક્તિ સમર્પિત હોય. એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોય. ઈષ્ટને દૂર કરવાનો પ્રયત્ન ના હોય. ઈષ્ટને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોય અને અનિષ્ટને દૂર કરવાનો પ્રયાસ હોય. આટલું તો નક્કી જ છે. હવે કોને માટે શું ઈષ્ટ છે, કોના માટે શું અનિષ્ટ છે એ વ્યક્તિ ઉપર આધારિત છે. જેવા જેના સંસ્કાર, જેવી જેની રુચિ. એટલે મારા માટે અનિષ્ટ હોય, તમારા માટે અનિષ્ટ ના પણ હોય. રોગીઓ માટે જે વસ્તુ ઈષ્ટ હોય, એને જે ભોજન લેવાનું હોય એ સાજા માણસ માટે એને ના ગમતું હોય તો એના માટે અનિષ્ટ હોય. આમ એ બધી સંજોગો પર આધારિત વસ્તુઓ છે. પણ એ શ્રેષ્ઠ વસ્તુ મનુષ્યની બુદ્ધિમાં હંમેશા નક્કી થયેલી જ હોય છે. અને શાસ્ત્ર એના વિભાગ કરીને કહેતું હોય છે કે ભાઈ આ જે ઈચ્છિત વસ્તુ છે એને પુરુષાર્થ કહો. આપણને એમ કે પુરુષાર્થ કરો એટલે મહેનત કરો. આપણે એવું માનીએ પુરુષાર્થ કરો એટલે મહેનત કરો એવું સમજીએ છીએ. પણ સંસ્કૃત ભાષામાં પુરુષાર્થ શબ્દ જુદું સૂચવે છે. પુરુષાર્થ શબ્દનો અનફોલ્ડમેન્ટ એટલે કે એ શબ્દ કેવી રીતે ખુલે? પુરુષૈહિ અર્થ્યતે. અર્થ્યતે એટલે શું? ઈચ્છવામાં આવે છે. પુરુષૈહિ એટલે મનુષ્ય વડે જે ઈચ્છવામાં આવે છે એને પુરુષાર્થ કહેવાય. ભાઈ આપણે તો એવું જ કહીએ કે પુરુષાર્થ કરો એટલે કામ કરો, મહેનત કરો. એ ગુજરાતી શબ્દ જુદો છે, પણ સંસ્કૃતમાં શબ્દ પુરુષાર્થ જ છે. પણ એનો અર્થ, પુરુષાર્થનો અર્થ થાય પુરુષૈહિ અર્થ્યતે. જેમ કે વિદ્યાર્થીનો અર્થ શું થાય? અર્થી એટલે શું? ઈચ્છા રાખનાર. વિદ્યાર્થી એટલે વિદ્યાની ઈચ્છા રાખનારો. ધનાર્થી એટલે ધનની ઈચ્છા રાખનારો. લાભાર્થી એટલે લાભની ગણતરી, લાભની ઈચ્છા રાખનારો. આમ અર્થી એટલે ઈચ્છુક. આમ પુરુષાર્થી એટલે પુરુષૈહિ, પુરુષ એટલે જીવો વડે જેની ઈચ્છા કરવામાં આવે છે એને કહેવાય પુરુષાર્થ. તો શાસ્ત્ર કહે છે કે ભાઈ જીવોને શેની ઈચ્છા હોય? બધા જ જીવોને શેની ઈચ્છા હોય? એટલે જે ઈચ્છા હોય છે એને 4 વિભાગમાં વહેંચવામાં આવે. ધર્મ, આમ તો અર્થ અને કામ 2 જ વસ્તુ છે. અર્થ અને કામ એની જ ઈચ્છા હોય છે. કોઈને ધર્મની ઈચ્છા નથી હોતી. ધર્મની ઈચ્છા કોઈને નથી હોતી. સત્સંગની ઈચ્છા આપણને ના હોય.
સત્સંગની ખરેખર ઈચ્છા ના હોય, એ તો જો ઈચ્છા હોય તો સમજવું કે કંઈક આપણા ભૂતકાળના સંસ્કાર છે આપણી અંદર, તો ગમે છે સત્સંગ, બાકી કોઈને ગમે નહીં. એટલે ગમે છે તો શું, તો કે સુખ જ ગમે છે, શાંતિ જ ગમે છે. પણ એવી સમજ પ્રાપ્ત થઈ હોય કે આ પ્રકારના સત્સંગથી સુખની સંભાવના છે. અમે જે અમારી રીતે પુરુષાર્થ કર્યો એ દ્વારા સુખ મળતું નથી. તો જીવનમાં હું આ રસ્તો અપનાવું અને એવું લાગે કે હા ભાઈ આ વાત તો સાચી છે, સમજવા જેવું છે, સત્યને જાણવા જેવું છે, તો પછી સત્સંગમાં રસ પડે અને એ આપણો પોતાનો અનુભવ બનતો જાય પછી આપણો નિર્ણય બને કે સત્સંગ કરવો જ જોઈએ. ત્યાં સુધી આપણે બધાને આમ કે કરવું પડે કે આવો આવો આવો, બહાના ના બનાવો, જરાક તમારા હિતને ઈચ્છો, ઘર આંગણે છે ભાઈ, ના ગુમાવો. તોય લોકોને આપણે ગમે તેટલું સમજાવે, બહુ મહેનત કરવી પડે. શું કરીએ? કારણ કે એને હજી એ સત્સંગનો લાભ નથી સમજાયો. શું લાભ છે તે નથી સમજાયો. બહુ જ અઘરું છે આ, બહુ જ અઘરું છે. જન્મો જન્મો સુધી જીવ ભટકતો હોય છે, એને નથી સમજાવતો. એને એમ જ માને કે આ તો ઠીક હોય, સમય હોય તો જ જવાય, સાજા હોય તો જ જવાય, મહેમાનો ના હોય તો જ કરાય. એટલે સત્સંગ જાણે કે કરવાની વસ્તુ છે. પણ સત્સંગ એનાથી શું લાભ છે, એને જે અનુભવ થયો હોય, વસ્તુ સમજાઈ ગઈ હોય, જીવનનો પ્રશ્ન સમજાયો હોય, તો જ આ પ્રકારના સત્સંગમાં રસ પડે. તો પ્રહલાદજીને નાનપણમાં જ ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ થઈ ગઈ. એક પૂર્વનું બધું લઈને આવ્યા હશે, સ્વાભાવિક છે. નહીં તો દૈત્ય કુળમાં રહીને આવું એને સાત્વિક અંતઃકરણ હોય એવું બને નહીં. હિરણ્યકશિપુ દૈત્ય રાક્ષસ કુળ છે ને, અસુરોનું કુળ છે, અને પ્રહલાદ ભક્ત છે ભગવાનનો. દૈત્ય કુળની અંદર એનો જન્મ થયો એટલે આશ્ચર્ય થાય કે એવા કુટુંબમાં જન્મીને પણ એ ભગવાનનો પરમ ભક્ત બન્યો. તો નાનપણમાં જ એણે જે કંઈ ગુરુકુળમાં શીખ્યું એમાંથી એને શ્રેષ્ઠ વસ્તુ કઈ જણાય. પિતાએ કહ્યું કે તને જે શ્રેષ્ઠ લાગ્યું હોય એ તું મને કહે, શું શીખીને આવ્યા? અને પછી એના જવાબ રૂપે આ શ્લોક છે. એટલે આપણને આશ્ચર્ય થાય કે ભાઈ મનુષ્યની બુદ્ધિમાં તો આ જ વસ્તુનું મહત્વ છે, પુરુષાર્થનું. કયા પુરુષાર્થ? અર્થ અને કામ. પછી ધર્મના સંસ્કાર આપણા દેશમાં છે, બીજી જગ્યાએ આવી કંઈ સ્પષ્ટતા કે આવું કોઈ ઉપદેશ નથી, આવું જ્ઞાન નથી કે ધર્મનો શું રોલ છે, ધર્મનું શું સ્થાન છે. એ બીજા કોઈ દેશમાં કોઈને ખબર નથી. આપણે ત્યાં પણ આપણા જ ધર્મમાં, સનાતન ધર્મમાં ધર્મના મહત્વની ખબર છે. હજી તોય નથી. આમ તો એ તો વળી બચ્યા કુચ્યા તમારી જેવા છે, બાકી તમારી જનરેશન ફેંકાઈ ગયેલી છે, એને કંઈ ધર્મની ખબર નથી. એટલે હવે તમારે રડવું હોય તો રડો, અને માથા પચાવવામાં દુઃખી થાવ દુઃખી થાવ, એ જાણે. બાકી ધર્મ શેના માટે છે અને ધર્મ એટલે શું, ધર્મનું શું મહત્વ છે, ધર્મ કેમ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. પુરુષે અર્થે તેવો અર્થ ત્યાં સાબિત થતો જ નથી. કોઈ જીવને ધર્મરૂપી પુરુષાર્થમાં રસ નથી, ધર્મમાં રસ નથી, ધર્મની ઈચ્છાવાળો કોઈ મનુષ્ય નથી. છતાંય જો ધર્મનું પાલન કરતો હોય તો એટલા માટે કે એને એટલું સમજાયું છે કે ધર્મના આચરણથી મારી અર્થ કામની ઈચ્છા પૂરી થશે. અર્થ અને કામ જોઈએ છે ને, તો ધર્મથી હું કરીશ તો મને પુણ્યને કારણે સુખ મળશે, એટલે કરતો હોય છે ધર્મનું આચરણ. બાકી કોઈને ધર્મના આચરણમાં રસ નથી હોતો. પછી એમ કરતાં કરતાં જીવનમાં એ પરિપક્વ બને અને ધર્મનું આચરણ શાસ્ત્ર બુદ્ધિપૂર્વક કરાવે છે, બુદ્ધિપૂર્વક કરાવે. જેમ કે તમે તમારા બાળકોનો ઉછેર કરો તો નાના બાળકોને કંઈ રસ ના હોય એ કે શ્લોક બોલવામાં કે ભગવાનને પગે લાગવામાં, પણ તમે એને ટેવ પાડો કે ભાઈ જો અહીંયા આ ભગવાન છે, મહાદેવજી છે, તું પગે લાગ, અથવા ઓમ બોલ, કંઈક તમે નાનકડા એક શ્લોક બોલાવડાવો, એમ રોજ બોલાવડાવો. અને પછી કહો જો આવું કરવાથી આમ થાય, પરીક્ષામાં પહેલો નંબર લઈ આવીશ, તને સારી સારી વસ્તુઓ મળશે, અથવા રમકડું આપીશ, ગિફ્ટ આપીશ, એમ કરી કરીને લાલચ ઊભી કરો. તો બાળકને કે ઓમ બોલવામાં રસ નથી, પગે લાગવામાં રસ નથી, એને રસ શેમાં છે? એ રમકડા કે ગિફ્ટ કે એ બધી વસ્તુમાં. પણ તમે લાલચ આપીને એ બધું કરાવડાવો, એમ કરતાં કરતાં બાળકને ટેવ પડી જાય, સમજ પડી. એને કે બુદ્ધિપૂર્વક કામ લે. બુદ્ધિપૂર્વક તમે શું કર્યું?
લાલચ આપીને તમને એ બાળકની ઈચ્છા પૂરી કરવામાં રસ નથી, તમને શેમાં રસ છે? સંસ્કાર આપવામાં. એટલે તમે સંસ્કાર આપી દીધા, ટેવ પડી ગઈ. પછી મોટો થાય એટલે એને અનુભવ થાય કે ભાઈ આ કર્મ કરવાથી એક અંદર સંસ્કાર અભ્યાસથી આપણા અંતઃકરણમાં સંસ્કાર જમા થાય અને એ સંસ્કાર સાત્વિક હોય અને એની બુદ્ધિમાં એક કનેક્શન સ્થપાય, એટલે કે એક સંબંધ સ્થાપિત થાય કે ભાઈ પરીક્ષામાં મારે પાસ થવું હોય, પહેલો નંબર લાવવો હોય કે આગળ વધવું હોય, મોટા થવું હોય, તો આ બધું કરવાથી મને જલ્દી સફળતા મળે. એટલે એની શ્રદ્ધા વધતી જાય. આ કામ કોણે કર્યું? માતા પિતાએ. જો કર્યું હોય તો તમે તો કર્યું જ હશે. તમારા સંતાનોએ એના સંતાનો માટે કર્યું છે કે નહીં એ ખબર નથી. તમે તમારા બાળકો માટે કર્યું. એવી રીતે શ્રુતિ માતા છે, એ પણ શું કરે? બધા જીવને આ ધર્મરૂપી પુરુષાર્થના સંસ્કાર આપે, લાલચ આપીને કે તમને આમ મળશે તેમ મળશે, અને મળે ખરું. પણ એને એમ કરતાં કરતાં આપણને કે ધર્મમાં રસ ના હોય, આપણને આપણી ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવામાં રસ હોય, પણ ધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં, આચરણ કરતાં કરતાં ધર્મના સંસ્કાર આપણી અંદર જમા થઈ જાય. એટલે બે વ્યક્તિ જુદી હોય. જે ધર્મનું અનુષ્ઠાન કરનારી વ્યક્તિ હોય, જેને સંસ્કાર આપવામાં હોય એ વ્યક્તિ, અને કોઈ ઝૂંપડપટ્ટીમાં જેને સંસ્કાર મળ્યા જ ના હોય એ વ્યક્તિ, આ બંને વ્યક્તિનો ઉછેર જુદી રીતે થયો હોય તો બંને વ્યક્તિમાં તદ્દન ભેદ હોય, જુદી હોય બંને વ્યક્તિ. શું તફાવત છે? સંસ્કાર. એટલે એ સંસ્કાર શ્રુતિ ઈચ્છે છે કે દરેક મનુષ્ય આ ધર્મના સંસ્કાર પોતાના જીવનમાં અપનાવે, ભલે એની ઈચ્છા હોય કે ના હોય. એટલે શ્રુતિ છે ને ધાક ધમતીથી કામ કરાવે. બીજો આમ કરશો તો પાપ નહીં લાગે, અને આવું કરશો તો તમને પાપ લાગશે. એટલે આપણે ડરી ડરીને આપણું જીવન જીવીએ. એમ કરતાં કરતાં ખોટા કર્મોથી આપણે દૂર રહીએ અને યોગ્ય કર્મો, સાચા કર્મો કરવાનો અભ્યાસ આપણી અંદર આવી જાય. એટલે કામ થઈ ગયું. બસ સાત્વિક અંત, કારણ કે ધર્મના આચરણનું પાછું ફળ હોય. ધર્મ ભલે રસ નહોતો, પણ કડવી દવા પીવડાવી અને આપણે કામ તો એ દવા અસર કરે ને, એમ ધર્મના પુરુષાર્થથી એનું ફળ મળે. કયું ફળ મળે? તો કંઈક તો અદૃષ્ટ ઉત્પન્ન થાય આપણા જીવનમાં, જેનાથી સુખ મળે. બીજું, અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય. શુદ્ધ અંતઃકરણમાં શાંતિ, પ્રસન્નતા, પ્રેમ આ બધું જોવા મળે. એ વ્યક્તિ જુદી હોય, એનું માનસ જુદું હોય, એના વિચારો જુદા હોય, એની ઈચ્છાઓ જુદી હોય. આમ રાજસિક, તામસિક, રાજસિક અને સાત્વિક, આવા ત્રણ ભેદ હોય અંતઃકરણના. તો જ્યાં આવા સંસ્કારો હોય એ અંતર કેવું હોય? સાત્વિક. સત્વાત સંજાય તે જ્ઞાન. સાત્વિક અંતઃકરણ હોય તો જ જ્ઞાન માટે, સત્સંગ માટે પ્રેમ જન્મે. આવા સિદ્ધાંતો છે, આ વ્યવસ્થા છે, આ સત્ય છે. બધું આપણને ખબર નથી, પણ શાસ્ત્ર આપણને બધું સમજાવે. એટલે આખો સમાજ મનુષ્ય માટે, મનુષ્ય માત્ર માટે આ બધી જે વ્યવસ્થા શાસ્ત્રે કરેલી છે કે કેવી રીતે ધર્મરૂપી પુરુષાર્થ પણ જીવનમાં હોય. પછી છેલ્લે જો માણસ બુદ્ધિમાન હોય, વિવેક કરતા શીખે, અને આવા સત્સંગ દ્વારા જ્યારે એની બુદ્ધિ વિચાર કરતી થાય ત્યારે એ સમજી શકે કે જીવનમાં એક જ મહત્વની ઈચ્છાવાળા આપણે છીએ. દરેક જીવની ઈચ્છા એક જ ઈચ્છા છે, એને સમજાય. અને એ ઈચ્છા શેની છે? હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાની અથવા તો પૂર્ણ બનવાની. આ એક જ ઈચ્છાવાળા આપણે છીએ. અનેક ઈચ્છાવાળા આપણે છીએ એ સત્ય નથી, એ અજ્ઞાનને કારણે છે. વિવેકથી સમજાય કે ખરેખર જીવ એક જ ઈચ્છાવાળો છે. બધે કહે ને, બધેથી લપડા ખાઈ ખાઈને જીવનનો જ્યારે પડાવ આવે ને ત્યારે જીવ થાકી જાય. ક્યાંયથી પ્રેમ ના મળે, કોઈ સામું ના જોતું હોય, પૈસો અઢળક હોય, પણ કોઈ સ્વજનો જ ના હોય, કોઈ ધ્યાન રાખનારું ના હોય,
અથવા હોય, ચલો ધ્યાન રાખનારું ના હોય તો આપણે સમાધાન કરીએ કે ભાઈ કોઈ નથી, પણ આજુબાજુ હોય, મોટા ભાગના લોકોની સ્થિતિ અત્યારે એવી છે. સામું કોણ જોવે? કોઈ સમય છે ત્યારે એને થાય કે મને મારી ઈચ્છા શું છે, એ ભગવાન મારી ઈચ્છા એક જ છે કે કોઈક શાંતિથી મારી પાસે બેસે. દાળ રોટી આપશે તો ચાલશે, મને કંઈ ખાવા પીવાનો શોખ નથી, હરવા ફરવાનો શોખ નથી, પણ કોઈક શાંતિથી મારી પાસે બેસે, મારામાં રસ લે. આમ ધીરે ધીરે એ વખતે સમજાય કોઈ છે નહીં એટલે શું કરે, બિચારો દુઃખી થઈને મૃત્યુ પામે. આ બધાની સ્ટોરી છે. પણ માણસ છેલ્લે કહે છે કે મને કશામાં રસ નથી. ખરેખર જેમાં રસ છે એ તો સુખ છે, અને તો બાળપણથી પણ એને સુખમાં જ રસ હતો, પણ એણે વિચાર કર્યો નથી. આમાં છે ને વસ્તુ જતી રહે છે. આટલું સમજાય ને જીવનમાં તોય સારું છે. આટલી વસ્તુ સમજાય ને કે આ વાસ્તવિકતા છે, આપણી નહીં. આપણી આજે ના સમજાતી હોય તોય ક્યારેક સમજાશે કે ભાઈ મને ખાલી સુખ જ જોઈએ છે, સુખમાં જ રસ છે. આ વસ્તુ સમજાઈ જાય તો આપણા જીવનમાં દિશા બદલાઈ જાય, આપણે એ દિશામાં કામ કરીએ. માણસ કેમ નહીં કરતો હોય? કારણ કે એને સમજાયું નથી. સ્પષ્ટ વાત છે, એને સમજાયું નથી. જે જન્મમાં સમજાય ત્યારે એનું કામ થશે. તો જુઓ, પ્રહલાદજી પાસેથી આપણે શું શીખવાનું છે? નાનું બાળક છે તો પણ શું શીખવા? આટલી બધી મેં વિસ્તારથી વાત કરી ને, એ જુદી વાત નથી કરી. આ પ્રહલાદજી જે કહી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને વાત કરી કે એને સમજાયું આ વસ્તુ નાનપણમાં જ, અને એ જે એની બુદ્ધિમાં જેનું મહત્વ હતું એ પ્રકારે એણે યાદ રાખ્યું. અને પિતાજી જ્યારે પૂછે છે ત્યારે કહે છે કે મને તો આ વસ્તુ સૌથી ઉત્તમ લાગી. કઈ વસ્તુ? વિષ્ણોહો શ્રવણમ, વિષ્ણોહો કીર્તનમ. આ 9 પ્રકારે ભગવાન વિષ્ણુનું ભજન કરવું એ મને સૌથી ઉત્તમ વસ્તુ જાણવા મળી છે. ઇતિ આ પ્રકારે પુંસા અર્પિતા વિષ્ણુ ભક્તિ ચેન્નવ લક્ષણા ક્રિયતે. ચેત ક્રિયતે, જો જીવ દ્વારા, મનુષ્યો દ્વારા આ પ્રકારે નવલક્ષણા ભક્તિ, જે 9 પ્રકારે ભગવાન વિષ્ણુમાં જો જીવને પ્રેમ હોય અને એ પ્રકારે ભક્તિ કરે તો ભગવત તન્મયે અધિતમ ઉત્તમમ. તો જો જીવ ભગવાન વિષ્ણુ પ્રતિ આ પ્રકારે ભક્તિ કરતા શીખી જાય તો એને હું ઉત્તમ પ્રકારનું અધ્યયન સમજું છું. તમે જે હમણાં પ્રાર્થના કરીને તમારી પાસે પેલું આપેલું છે ને, જે શ્લોક બોલતા હતા તમે, એમાં એક શ્લોક છે. હા, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બહુ સરસ છે. શરીરે જર્જરીભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરે ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણ હરિહિ. ભાઈ, શરીર જ્યારે જર્જર થઈ જાય, વૃદ્ધ થઈ જાય, વ્યાધિથી ગ્રસ્ત હોય, હવે કંઈક તો નિમિત્ત બને છે. શરીરને જ્યારે એનો અંત આવવાનો હોય તો કશુંક નિમિત્ત બને. હવે આપણે 40 વર્ષના થઈએ પછી કંઈક ને કંઈક ગડબડ શરૂ થાય, બધા પ્રોબ્લેમ શરૂ થઈ જાય નાના મોટા. તો એ વખતે અંત સમયે ઔષધમ જાહ્નવી તોયમ, ભાઈ બધી દવા કરી કરીને થાકી ગયા, તો હવે ભક્ત માટે કઈ દવા છે? જાહ્નવી તોયમ. જાહ્નવી એટલે કોણ ખબર છે? ગંગાજી. ગંગાજીનું જળ એના માટે ઔષધ છે. જાહ્નવી તોયમ. અને એના વૈદ્ય કોણ છે? નારાયણો હરિહિ. સાક્ષાત નારાયણ ભગવાન એ આપણા વૈદ્ય હોય છે.
ભક્ત માટે આવું છે. અને વિદ્વાનો કહે છે આલોઢ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. જે આ પ્રહલાદજી કહું ને એ આ મુનિઓ કહી ગયા છે. ખરેખર તો શું કહી ગયા છે? સર્વશાસ્ત્રાણી વિચાર્ય આલોઢ્ય ચ. એ બધા જ શાસ્ત્રોને વારંવાર એનું અધ્યયન કરીને એના વિશે ચિંતન કરીને વિચાર કરીને પુનઃ પુનઃ વિચાર કરીને ઇદમ એકમ સુનિષ્પન્નમ. એક જ વસ્તુ સારી રીતે નિષ્પન્ન થાય છે. બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી વિચાર કર્યા પછી આ જતું રહ્યું. એક જ વસ્તુ સુનિષ્પન્ન થાય છે. શું નિષ્પન્ન થાય છે? ધ્યેય નારાયણ હરિ. કે જીવ માટે ધ્યેય કયું છે? એક જ છે. અને કોણ છે? હરિ નારાયણ. નારાયણ એક જ ધ્યેય છે. તે જ વસ્તુ પ્રહલાદે કીધી કે ભાઈ હું ગુરુજી પાસેથી આ જ વસ્તુ શીખ્યો છું કે જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આટલો સાર ગ્રહણ કરી લે કે ભાઈ વિષ્ણુ માટે જેમ આપણા શ્રવણમ કીર્તન ભલે 9 પ્રકાર કહે પણ 9 પ્રકારે કર્મ જે થાય છે આપણું અત્યારે દરેક મનુષ્ય દ્વારા તો આવી રીતે થાય છે. 9 પ્રકાર હોય કે 7 પ્રકાર હોય કે 10 હોય જે કહો તે. જેમ કે શ્રવણમ તો શેનાથી થતું? કર્મથી. પછી સ્મરણમ શેનાથી? કીર્તનમ શેનાથી થાય? વાણીથી. સ્મરણમ શેનાથી થાય? કર્મ જ છે ને. સ્મરણ શેનાથી કરો? બુદ્ધિથી, મનથી. અર્ચના શેનાથી કરો? હાથથી. વંદનમ શેનાથી કરો? તો બધા જ સમગ્ર શરીર. પછી દાસ્યમ, તમે કોઈના દાસ બનો તો એમાં પણ શું? કર્મ જ થયો ને, સેવા કરવી. સખ્યમ, તો એ જે ભાવના લાગણી એ પણ મનથી થાય. અને આત્મનિવેદનમ એટલે એને સમર્પિત થઈ જવું. તો આમાંથી કઈ વસ્તુ એવી છે કે જેની તમને ખબર જ નથી? એક વસ્તુ એવી છે કે તમને ખબર જ નથી, તમે જાણતા જ નથી એવું છે? બધી ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ જ છીએ ને, આવું કર્મ તો કરીએ જ છીએ ને. તો પછી એ કોના પ્રત્યે કરીએ છીએ? કોને ધ્યાનમાં રાખીને કરીએ છીએ? તો કે ચોક્કસ એટલી વસ્તુ તો નક્કી જ છે કે એમાં ક્યાંય આત્મા આવતો નથી. જેનું મેં પહેલાં સમજાવ્યું એવું, જેને માટે જે મહત્વનું હોય, ઈષ્ટ, જેને જે ઈષ્ટ લાગે એના માટે જ આ બધું છે ને. તો કર્મ તો થઈ જ રહ્યું છે પણ કોના માટે? જે મને ઈષ્ટ લાગે એના માટે. એટલે ઈષ્ટ જે છે મહત્વનું એને ધ્યાનમાં રાખીને આ 9 પ્રકારે કહો કે 10 પ્રકારે કહો કે જેટલા પ્રકાર કરવા હોય કરો છો તમે, પણ બધું કર્મ થાય છે કોના માટે? ઈચ્છિત ધ્યેયને ધ્યાનમાં રાખીને. હવે ઈચ્છિત ધ્યેય કોઈના માટે આત્મા નથી. સંસારી જે બિચારો મનુષ્ય અજ્ઞાની છે, જીવન તો જીવી જ રહ્યો છે. ઈચ્છિત ધ્યેય જરૂર છે પણ કોઈ માટે ઈચ્છિત ધ્યેય આત્મા નથી કે વિષ્ણુ નથી, ભગવાન નથી. કોણ છે? આત્માથી ભિન્ન કોણ હોય? આત્માથી જે ભિન્ન છે એને શું કહેવાય? અનાત્મા. અનાત્મા એટલે સંસાર, અનાત્મા એટલે જગત. એટલે દરેકને માટે મહત્વનું કોણ છે? સંસાર, જગત, જગતના વિષયો. આમ અનાત્માને સમર્પિત છીએ. તો ખરેખર તો ભક્તિની વ્યાખ્યા તમે જુઓ ને તો આપણે ભક્ત જ છીએ. દરેક વ્યક્તિ ભક્ત જ છે. કોઈ ધનને સમર્પિત હોય, ધનનો ભક્ત હોય, કોઈ પ્રતિષ્ઠાનો ભક્ત હોય, કોઈ આનો ભક્ત હોય, કોઈ તેનો ભક્ત હોય. અનાત્માની અંદર આવી ગયું બધું. જેનો ભક્ત હોય, કોઈ આત્માનો ભક્ત હોતો નથી, અનાત્માનો ભક્ત હોય. એટલે ભક્તિ કોને કહેવાય એ તો આપણને ખબર છે જ, નથી એવું નહીં. ભક્ત જ છીએ. મુશ્કેલી શું છે? અનાત્માના ભક્ત છીએ. તો આ પ્રહલાદજી જે ભક્તિનું વર્ણન કરે છે એનું પ્રયોજન શું છે કે હું અનાત્માના ભક્તમાંથી કોનો ભક્ત બનો? આત્મા. કોણ મહત્વનું બને? આત્મા. ઈષ્ટ કોણ બને? આત્મા. હવે સીધો આત્મા માટે પ્રેમ જન્મવાની સંભાવના જ નથી. એટલે કોણ છે? સગુણ બ્રહ્મ, વિષ્ણુ. પછી વિષ્ણુ કહો કે તમને દેવી ગમતા હોય તો દેવી, કૃષ્ણ ગમતા હોય તો કૃષ્ણ, રામચંદ્રજી ગમતા હોય તો રામચંદ્રજી. સમજી લેવાનું જેને જે રૂપ ગમતું હોય. પણ એ આત્મા સુધી પહોંચવા માટેનું જ આલંબન છે. છેવટે એ વિષ્ણુની ભક્તિ આપણને આત્માની ભક્તિ તરફ જ લઈ જનારી છે. વિષ્ણુને આપણે આત્મા રૂપે જ પછી
ભજવાના છે. અત્યારે આપણે અનાત્માને આત્મા રૂપે જ ભજીએ છીએ ને, એટલે તો ગાંડા થઈ ગયા છે. દુનિયા અડધી ગાંડા જેવી જ છે ને. ચિંતન કરી કરીને, કોણ ચિંતન કરી કરીને? અનાત્માને વળગીને. પછી એમાંથી જે પ્રાપ્ત થાય એટલે બુદ્ધિમાં જેનું મહત્વ હોય, જળ વસ્તુનું મહત્વ હોય, તો આપણે જળ જેવા જોઈએ, એમાં કોઈ શંકા જ નથી. એ લગભગ લોકો અડધા ગાંડા જેવા જ છે, એમ કે તો ચાલે. મોટા ભાગની દુનિયા દુઃખી ગાંડા જેવા. એટલે શું? બિચારા પછી સમજાય નહીં, ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય, ડિપ્રેશનમાં હોય, સમજ ના પડતી હોય શું કરવું, એટલે જીવનમાં શાંતિ મળે જ નહીં. એટલે જો આ બધી સમજ સાથે આપણે શીખવાનું છે કે નવદા ભક્તિમાં ભલે આપણે શ્રવણ ભક્તિની ચર્ચા કરી લીધી, કીર્તન ભક્તિની ચર્ચા કરી લીધી, સ્મરણ ભક્તિ સુધી પહોંચેલા છીએ, પણ એની પાછળનું પ્રયોજન શું છે? એટલે પ્રહલાદજી કહે છે, ઇતિ પુંસા અર્પિતા વિષ્ણુ ભક્તિ. તો આ ભક્તિ જે અનાત્મા તરફ છે એની બદલે વિષ્ણુ પ્રત્યે જો ઉત્પન્ન થાય તો એ જીવનું કલ્યાણ થાય. આ વસ્તુ મને સૌથી શ્રેષ્ઠ જણાય છે. આવું એમણે એમના પિતાજીને કહ્યું, પ્રહલાદજીએ. પછી તો તમને બધાને ખબર છે કે કેવો મગજ ગયો હિરણ્યકશિપુનો, અને એણે જે ત્રાસ આપવાનો શરૂ કર્યો એ બધી પછીની વાત છે. આપણે આ વિષયને ધ્યાનમાં રાખવાનો છે. હવે સ્મરણ ભક્તિ, એમાં નવું શું છે? સ્મરણ ભક્તિ, શ્રવણ ભક્તિની અંદર પણ સ્મરણ ભક્તિ થતી જ હોય. શ્રવણ ભક્તિની અંદર સ્મરણ ભક્તિ થતી જ હોય. આમાં કશું જ નવું નથી. સંસાર જે છે, સંસારનું જે સ્વરૂપ છે, એટલે કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ એમાં તમે જે કંઈ સાંભળતા હો, રસપૂર્વક સાંભળતા હો. અત્યારના સત્સંગની વાત નથી, કોઈ વ્યક્તિને મળતા હો, સગાવાલાને મળતા હો, કે ટીવીમાં કશું સાંભળતા હો, કંઈ પણ સાંભળવામાં રસ લેતા હો, તો એ સાંભળવામાં રસ ક્યારે લો તમે? સાંભળવાનું કામ તમે ક્યારે કરતા હો? જ્યારે એ શ્રવણનો વિષય છે એનું મહત્ત્વ તમારી બુદ્ધિમાં હોય કે ભાઈ હા, પેલી વ્યક્તિ વિશે મારે જાણવું છે, પેલી પ્રક્રિયા વિશે જાણવું છે, પેલા વિષયને મારે ઓળખવો છે. તો શ્રવણ કરતી વખતે સ્મરણ કોનું થાય છે? વિષયનું થાય છે ને. એટલે સ્મરણ થઈ જ રહ્યું છે. શ્રવણ કરતી વખતે સ્મરણ થતું જ હોય, એ પછી અનાત્માનું હોય કે આત્માનું હોય. હવે જો આપણે આત્માનું શ્રવણ કરતા હોઈએ, આત્માનું એટલે સમજવાનું, પરમાત્માનું, સગુણ બ્રહ્મનું, એના વિશે આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ, ભગવાનના ગુણો, ભગવાનની લીલા, ભગવાનનું સ્વરૂપ, એમનો વ્યવહાર, એમનો સ્વભાવ, આ બધા વિશે એમનું જ્યારે જીવન ચરિત્રનું શ્રવણ કરતા હોઈએ, તો સાથે સાથે મનથી એ ભગવાનનું ધ્યાન પણ આપણે કરતા જ હોઈએ. સ્મરણ ભક્તિ અંદર આવી જ ગઈ છે, જુદી નથી. છતાંય એનો એક મહિમા છે. જેમ કે તમને માળા કરવાનું ગમતું હોય, માની લઈએ કે તમને માળા કરવાનું ગમે છે, કે સવારના 4 વાગ્યામાં ઉઠીને બધા બેસી જાય ઘરના લોકો માળા કરવા. ભાઈ મને તો પગે લાગવાનું મન થાય. માળા કરવા માટે એટલો પ્રેમ જન્મે, બહુ મોટી વસ્તુ છે. હવે ઘણા લોકો એમ કે ભાઈ અમે કામ કરતા કરતા ભજન કરીએ છીએ, રામ રામ કરીએ છીએ, બરાબર ને? તો કામ કરી રહ્યા છો, એક વ્યવહાર છે, અને એમાં સાંભળવાનું, બોલવાનું બધું હોય જ. તો શ્રવણ ભક્તિ, કીર્તન એ બધું હોય. મોટે મોટે ગાતા હો, આ કરતા હો, અને કામે કરતા હો, ભજન ગાતા ગાતા, તો એ બરાબર છે. એ શ્રવણ ભક્તિનો એક પ્રકાર થઈ ગયો, કીર્તન ભક્તિનો પ્રકાર થઈ ગયો. પણ સ્મરણ ભક્તિ જ્યારે આવે ત્યારે આખી વસ્તુ બદલાઈ જાય. ભલે સ્મરણ ભક્તિ શ્રવણ ભક્તિમાં હતી, કીર્તન ભક્તિમાં હતી, પણ શુદ્ધ સ્મરણ ભક્તિની જ્યારે વાત કરીએ, એને સમજીએ, તો વસ્તુ બદલાઈ જાય. હવે સ્મરણ ભક્તિ એટલે શું? તો કે હું બીજો બધો વ્યવહાર છોડી દઉં, બીજા બધા કામકાજની એનો સમય જુદો રાખીને કેવળ અને કેવળ સ્મરણ ભક્તિ માટે હું સમય કાઢું. બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ, કે હું આટલો સમય માળા કરીશ, કે આટલો સમય ધ્યાનમાં બેસીશ. દિવસ જ ત્યાંથી શરૂ થાય, સવારના પરમાં, કે હું આંખો બંધ કરીને કેવળ અને કેવળ પરમાત્માનું ધ્યાન કરીશ. હવે ધ્યાન શીખ્યા હોય તો ધ્યાન આવડે, આમ નામ તો કંઈ ધ્યાન થાય નહીં. સ્વાદ ચાખ્યો હોય, શીખ્યા હોય, ધ્યાનમાં બેસવાનું શીખ્યા હોઈએ, પહેલાં એનું મહત્ત્વ સમજાવ્યું હોય, પછી આપણે એનું આચરણ કરીએ,
પ્રયત્ન કરીએ અને જો ખરેખર ધ્યાન, થોડુંક પણ ધ્યાન, જેને ખરા અર્થમાં ધ્યાન કહેવાય, એનો અનુભવ થયો હોય, તેનો સ્વાદ ચાખ્યો હોય, પછી માણસને એવું જ થાય કે રોજ હું આ કરીશ, એનો ખોરાક બની જાય. એના પ્રભાવ જોઈએ ને આપણે કે ધ્યાનનો પ્રભાવ કેવો છે, અદ્ભુત પ્રભાવ હોય. આ બધા સાધનો છે, આ સાધક માટેના ઉત્તમ સાધનો છે. એટલે એ વ્યક્તિ આપોઆપ આખી ડિસિપ્લિન વાળી હોય, એની વાણીમાં, એના વ્યવહારમાં, એના વિચારોમાં તદ્દન પરિવર્તન આવી ગયું હોય. એ સંસારી બુદ્ધિનો ના હોય, એ વ્યક્તિ જ આખી જુદી હોય. કેમ તો કે હવે એની એનું સ્તર બદલાઈ ગયું, લેવલ બદલાઈ ગયું. આમ વ્યક્તિની અંદર પરિવર્તન આવતું હોય. એટલે શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ. સ્મરણ ભક્તિ માટે પ્રેમ જન્મે તો મનુષ્ય એક જુદા સ્તરમાં પ્રવેશ કરતો હોય છે. બધાનો મહિમા છે. જે કરતા હોય એને ખબર હોય. કોઈ ઉતરતા ચડિયાતા છે એવી વાત નથી, પણ આ આત્માની સમીપ જવાનું, એટલે પરમ સમીપે, પરમની સમીપે પોતાના મનને કેમ લઈ જાઓ. દેખાડવાનું ના હોય એમાં, એટલે દેખાવ ના હોય, દંભ ના હોય, કરીએ ના શકો દંભ, પણ તમારી રુચિ બદલાઈ જાય. એટલે સ્થૂળ સ્તરના પદાર્થોમાં જે આકર્ષણ હોય, રુચિ હોય, આપણો એક પ્રકારનો વ્યવહાર હોય, એ બધું ઓછું થતું જાય અને આપણી રુચિ બદલાઈ જાય. એટલે તમે વધુ ને વધુ અંતર્મુખ બનતા જાઓ. તો એનું નામ છે સ્મરણ ભક્તિ. જેવી રીતે ધ્રુવ બસ પગ પલાઠી વાળીને બેસી ગયો કે પછી એક પગ ઊભો રહ્યો. શું કર્યું ધ્રુવે? ધ્રુવની ભક્તિ કેવી હતી? એક પગે સંકલ્પ કરીને ઊભો રહી ગયો હતો ને ભગવાનનું ધ્યાન કરવા માટે. એટલે બધું જ, બધી પ્રવૃત્તિઓને છોડી અને કેવળ મનથી ભગવાન સાથે જોડાવું. આ માત્ર આપણે બધી માહિતી મેળવવા માટે નથી કરતા હો નવદા ભક્તિ. માહિતી તો મળવીએ છીએ, એની સમજ તો પ્રાપ્ત કરીએ છીએ. પ્રયોજન શું છે? આપણા જીવનમાં આવે, થોડું થોડું પણ આપણા જીવનમાં આવે. શબ્દોથી એકલાથી કશું નહીં થાય. શબ્દો બધા ભરીશું અંદર બુદ્ધિમાં, પણ પછી રુચિ મારી જો સંસારમાં હોય તો કામ થતું નથી. એટલે કેમ એ રુચિ ઉત્કૃષ્ટ વસ્તુ પ્રત્યે જન્મે, સાત્વિક અંતઃકરણ બને અને અંતર્મુખ બનીએ, એ પ્રયોજન છે. એટલે સ્વાભાવિક છે આવું કરવાથી ધીરે ધીરે આપણને બે ફાયદા થાય. આ સ્મરણ ભક્તિ નો જે મહિમા છે એનું અનુષ્ઠાન કરવાથી આપણા ઉપર કેવો પ્રભાવ પડે? તો જુઓ, એક તો જીવને ક્યાંય પણ, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ વ્યવહારથી, કોઈ પણ ભોગથી પણ જે પ્રકારની ચિત્તને શાંતિની ઝંખના છે એ શાંતિ મળતી નથી. જ્યારે સ્મરણ ભક્તિથી આ શાંતિનો અનુભવ થાય છે. આ શાંતિનો અનુભવ થાય છે. પણ કોને થાય? જે પ્રયત્ન કરે. એટલે સ્મરણ ભક્તિથી એનો પ્રભાવ જ્યારે આપણા ઉપર શરૂ થાય ત્યારે એક તો શાંતિનો અનુભવ થાય છે. બીજી વસ્તુ, અંતઃકરણને, જીવને શાંતિના જ અનુભવની ઈચ્છા છે. માટે જ્યારે શાંતિનો અનુભવ થાય છે ત્યારે જે ચિંતા, નિરાશા અને વિયોગનું દુઃખ અને જગતના વિષયોનું ચિંતન જે એને ડિસ્ટર્બ કરતું, બહિર્મુખ રાખતું હતું અને એટલે અશાંતિનો અનુભવ હતો, એ વસ્તુ દૂર થાય છે. એને કહે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે વૈરાગ્ય એટલે હું કદાચ સિનેમા જોવાનું છોડી દઉં, લસણ કાંદા ખાવાનું છોડી દઉં, ફલાણું છોડી દઉં, ઢીકણું છોડી દઉં, પણ ચિત્તમાં શાંતિ તો ના જન્મે, તો એ ખરા અર્થમાં વૈરાગ્ય ના થાય. એટલે ખરા અર્થમાં વૈરાગ્ય કોને કહેવાય? તો કે આપોઆપ આકર્ષણ ઓછું થઈ જાય. જગતના વિષયો માટે જે આકર્ષણ હતું, જે મહત્વ બુદ્ધિ હતી, ઓછી થઈ જાય. કેમ ઓછી થઈ જતી હશે? કેમ ઓછી થઈ જતી હશે? તમારે કશું કરવું ના પડે, આપોઆપ એ મહત્વનું ના બને. કેમ એવું થતું હશે? કેમ એવું થયું? મેં તમને પહેલા જ કહ્યું, કારણ કે મને જે જોઈતું હતું મળી ગયું. પડે ને, જે જોઈતું હતું
એ મળી ગયું. એ મળી જાય પછી પેલું છૂટી જ જાય, કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે કેમ આપણે બધું પકડીને બેઠા છીએ? કારણ કે મને એમ છે કે એમાંથી શાંતિ મળશે, એમાંથી સુખ મળશે, એટલે કશું છોડતા જ નથી. એટલે સાચો રસ્તો ખબર નથી આપણને કે સાચું સુખ ક્યાંથી મળે. સાચું સુખ જેમ જેમ મને મારી પાસેથી જ મળતું જાય આ સ્મરણ ભક્તિ દ્વારા, કારણ કે એ સ્મરણનો જે વિષય છે એ પરમાત્મા માટે એટલો બધો પ્રેમ જન્મે. અને જ્યારે શાંતિથી મનને આપણે એનું દર્શન કરાવીએ, અનુસંધાન કરાવીએ, ત્યારે જે અનુભૂતિ થાય એને કારણે હવે વગર મફતની માથાકૂટ કરવાનું કે વિષયો પાછળ દોડવાનું કોઈને ગમે તો જ છૂટે, નહીં તો ના જાય. પરમ દૃષ્ટ્વા રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. ભગવદ્ ગીતા ભગવાન કહે છે ને કે નિરાહારસ્ય દેહિનસ્ય, નિરાહારસ્ય દેખીને વિષયા વિનિવર્તનતે. વિષયા વિનિવર્તનતે એટલે કે વિષયો કે આપણી પાસે ના આવે. તમે અત્યારે નવરાત્રિમાં ધારો કે ઉપવાસ કરતા હો તો કંઈ તમને કોઈ પાડોશી આવીને જબરજસ્તી એમ ના કે મારે ત્યાં આવો ના આવો, કોઈ પાર્ટીમાં લઈ ના જાય. ઘરમાં કોઈ તમને આગ્રહ કરે તો તમે કહી દેવાના છો કે ભાઈ અમારે નવરાત્રિ ચાલે છે, તો ચલો. વિષયો કે જબરજસ્તી તમારા મોઢામાં પ્રવેશવાના નથી. વિષયો જતા એની જગ્યાએ છે ત્યાં ત્યાં જ રહેશે, કારણ કે તમે નક્કી કર્યું કે ભાઈ મારે એનો ઉપયોગ કરવો નથી. તો વિષયો કે તમને હેરાન નહીં કરે, પણ વિષયો શું કરશે? ત્યાં બેઠા બેઠા એને ખબર છે કે આજે આ માણસ મારી સામે નથી જોતો, આજે નથી જોતો, પણ હું એવી રીતે કામ કરીશ કે એને મારી પાસે આવવું જ પડશે. એ કઈ રીતે કામ કરે? તો કે ભૂતકાળમાં એ વિષયોના ભોગના જે સંસ્કાર છે ને એ તો છે જ ને. તમે નવા સંસ્કાર ઊભા ના કર્યા, પણ પૂર્વમાં જે ભોગના સંસ્કાર છે એ તો બિરાજમાન છે જ. એટલે એ સંસ્કારના રૂપમાં જે રસ રહેલો છે, એ જે બધી શક્તિ છે એ વળી પાછી જાગૃત થશે અને તમને વિષયો યાદ આવશે. ભાઈ હા, ઘણા વખતથી સિનેમા જોવા નથી ગયા, ફલાણી જગ્યા ખાવા નથી ગયા, આમ નથી કર્યું, પેલા મળાયું નથી, બધું અંદરથી જાગૃત થશે તો કામ થયું કહેવાય. તમે અનુષ્ઠાન તો કર્યું, વિષયોથી વિમુક્ત થઈ ગયા, પણ રસ તો અંદર પડેલો જ છે ને વિષયો પ્રત્યેનો, તો કામ ક્યારે થયું કહેવાય? હા, કામ ક્યારે થયું? જો વિષયો તમે છોડી દીધા પણ હજી કામ નથી થયું, કારણ કે ફરી વિષય પાસે જવાના. તમે કેમ જાઓ છો? રસ પડ્યો છે અંદર. આ જે રસ છે ને ભોગનો વિષય, એ તો અંદર છે કે નહીં? વિષયો બહાર છે. તમે બુદ્ધિથી નક્કી કર્યું કે મારે નથી ખાવું, હું આમ નહીં કરું, તેમ નહીં કરું. કેટલાક સમય માટે તમે ના કર્યું, પણ પછી ઈચ્છા જન્મી. એ ઈચ્છા જન્મી છે એમાંથી એ વિષયોના ભોગના સંસ્કાર હૃદયમાં પડેલા છે. તો કામ તો નથી થયું ને. કામ થયું કહેવાય? કામ તો ના થયું. કામ ક્યારે થયું કહેવાય? એ રસ જાય ત્યારે. રસ શેનાથી જાય? ભગવાન ગીતામાં કહે છે રસ શેનાથી જાય? પરમ દૃષ્ટ્વા નિવર્તતે. ચડિયાતો રસ, એ વિષયોના રસથી પણ ચડિયાતો રસનો સ્વાદ જો તમે લેતા થાવ તો પછી પહેલો રસ જાય, બાકી જાય નહીં. પરમ રસ ક્યાંથી લાવો? પરમ રસ ક્યાંથી લાવો? તો તમને ખબર છે પરમ રસ કોનો સ્વભાવ છે? રસો વૈ સહ. ઉપનિષદ આવું કહે છે, રસો વૈ સહ. સહ એટલે કોણ? એ પરમાત્મા, આત્મા. એ રસ સ્વરૂપ છે. રસો વૈ સહ. રસ સ્વરૂપ પરમાત્મા છે. પરમ રસ એટલે આત્માનો રસ, પરમાત્માનો રસ. આત્મા છે કે નથી? તો કેમ એનો રસનો સ્વાદ નથી? સમજાય છે ને? કેમ સ્વાદ નથી? કારણ કે અનાત્માને વળગેલા છે. એટલે જ્યાં સુધી હું આત્મા તરફ ન વળું, આત્માના રસને માણતા ના થઉં, ત્યાં સુધી પેલા વિષયોનો રસ અંદરથી જવાનો નથી. એટલે શરૂઆત અહીંથી થાય કે ભાઈ ચલો તમે આટલું અનુષ્ઠાન કરો, આટલો ઉપવાસ કરો, આ કરો, તે કરો. એ થોડા થોડા આપણે એ સંસ્કારથી ઉપર ઉઠીએ. આટલો સમય માળા કરો, આટલો સમય ધ્યાન કરો, આટલો સમય પૂજા કરો. આખી જુદી વસ્તુ છે. તમે એક નક્કી કર્યું કે ભાઈ મારે આ પ્રસંગ કરવો છે, લલિતા સહસ્ર નામનું પારાયણ કરવું છે,
તો એમાં જેટલી બધી તૈયારી જોઈએ, વસ્તુઓ લાવવાથી, શણગાર કરવાથી એટલે કે ડેકોરેશન, પછી લોકોને બોલાવવા, પછી ત્યાં પાથરવું, ત્યાં સફાઈ કરવી, તો કર્મ તો આનું જ છે ને, રોજ કરીએ જ કર્મ છે. પણ મનમાં સંકલ્પ કોનો છે? કોનો સંકલ્પ છે? દેવી લલિતા અંબા, એની સેવા. બસ એ સંકલ્પનો જાદુ છે. એકવાર આપણા અંતઃકરણમાં સંકલ્પ જન્મે તો એ જે કર્મ કરશો એ કર્મ, બધા કર્મમાં મૂળ વસ્તુ કઈ છે? એ સંકલ્પ. બસ એનાથી પરિવર્તન થાય. બધા કર્મોમાં સ્મરણ ભક્તિ આવી ગઈ. ભાઈ તમે ફ્રૂટ લેવા ગયા કે ભાઈ નૈવેદ્ય ધરાવવું છે, કોઈ કે હું માળા લઈ આવીશ, ફૂલ લઈ આવીશ, અહીં જવું પડ્યું, ત્યાં જવું પડ્યું, બબડાટ કરતાં કરતાં જઈએ, આટલું મોંઘું છે ને આટલું સસ્તું છે ને માથાકૂટ કરીએ, બધુંય કરીએ, કરવું પડે. પણ એ કર્મ આપણું કલ્યાણ કરનારું બની જાય. કેમ? તો કે હું શેના માટે કરું છું? સમજ પડે ને? શેના માટે થાય છે? અંદર સંકલ્પ છે એટલા માટે. તો એ કર્મ દ્વારા પણ સ્મરણ થઈ રહ્યું છે લલિતા અંબાનું કે ભાઈ હા, અમે આ કર્મ કર્યું. આ શાસ્ત્ર શીખવાડે છે આપણને કેવી રીતે આપણી અંદર પરિવર્તન લાવવું. તો સ્મરણ ભક્તિના દૃષ્ટાંત છે. એટલે જે વિષયોના ઉપભોગનો સંકલ્પ હતો એની બદલે ભગવાનની ભક્તિનો સંકલ્પ જન્મે. એટલે એક વૈરાગ્ય પણ જન્મે અને આપણા અંતઃકરણમાં શાંતિ અનુભૂતિ પણ થાય. અને જ્યારે આપણે આ વેદાંતનો સત્સંગ કરતા હોઈએ તો પૂછવું જ છું, એ તો કાયમી ધોરણે આપણી બુદ્ધિમાં સ્થિર થઈ જાય. સત્ય જેમ જેમ સમજાતું જાય ને પછી કંઈ સંકલ્પ કરવો ના પડે. અત્યારે આપણે કરવો પડે કે ભાઈ આટલું અનુષ્ઠાન કરીશ, કરવું જોઈએ, કરવાનું છે, ના થયું, કરવું છે, એ બધું ચાલે. વેદાંતનો સત્સંગ કેવો છે? તો કે સત્ય તરફ આપણી બુદ્ધિને લઈ જાય. જેમ જેમ સત્ય સમજતા જઈએ કે ભાઈ સંકલ્પના મૂળમાં આત્મ સ્વરૂપ છે અને આત્મએતિ ઉપાસિતવ્ય. ઉપનિષદ કહે છે કે ભાઈ તમે આત્માની ઉપાસના કરો, આત્માને જાણવાનો પ્રયત્ન કરો, આત્માને મહત્વ આપો. તો આત્મા એટલે પોતે જ. તો પોતે પોતાને જ્યારે યથાર્થ રૂપે જાણે તો હવે એમાં એને નવું કશું કરવાનું ના હોય. સાચી સમજ આવતી જાય, આવતી જાય, આવતી જાય અને ખોટી સમજ જાય. એટલે રોજ ઉપાસના થઈ રહી છે, રોજ અનુષ્ઠાન થઈ રહ્યું છે, રોજ આત્માનું અનુસંધાન થઈ રહ્યું છે. એટલે રોજની સ્મરણ ભક્તિ છે. एतद्देवाक्षरं ब्रह्म एतद्देवाक्षरं परम एतद्देवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत. ઉપનિષદની અંદર આ મંત્રો રહેલા છે અને એમાં આપણને આવી રીતે સ્મરણ ભક્તિ એટલે કે આલંબન, પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે ધીરે ધીરે આપણે આલંબન લઈને તૈયાર થવું. તો કોનું આલંબન લેવું? તો ઓમકારનું આલંબન આપ્યું. એતદ્ધિ એવ અક્ષરમ બ્રહ્મ એતદ્ધિ એવ અક્ષરમ પરમ. આ ઓમકાર જે અક્ષર છે, અક્ષર ही ब्रह्म है, वह ही पर ब्रह्म है. આ અક્ષર ઓમકાર એ જ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે. એતદ્ધિ એવ અક્ષરમ જ્ઞાત્વા. તો આ ઓમકારને જાણીને જ એની ઉપાસના કરતા કરતા, એનું ચિંતન કરતા કરતા, સ્મરણ કરતા કરતા મનુષ્યને જે જોઈએ છે મળી જાય છે. વિચાર કરો, જે જોઈએ છે મળી જાય. આપણે એમાં જ રસ છે ને, દરેક રસ એમાં જ મને જે જોઈએ મળી જવું જોઈએ. બસ ખબર નથી શું જોઈએ, તકલીફ એ છે. આપણને આપણો પ્રશ્ન ખબર નથી એટલે બેચેની છે કે શું જોઈએ છે જ ખબર નથી. એટલે ઘડીકમાં કોઈ મને લાલચ આપે એટલે હું ત્યાં દોડું, કોઈ કાની લાલચ આપે એટલે હું ત્યાં દોડું. એમ માણસ અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં
ભાગાભાગ કરતો હોય છે બધું પકડવા માટે. અહીંથી જઈશ તો મને મળી જશે, અહીંથી જઈશ તો વધારે મળશે, પેલી જગ્યાએ આમ બિચારો ફાંફા મારતો હોય. ખબર જ નથી કે શું જોઈએ છે. એ એટલા માટે મુશ્કેલી છે. જો ખબર પડી જાય કે મને પરમ સુખ જ જોઈએ છે તો આપણને શાસ્ત્રમાં શ્રદ્ધા બેસી જાય કે વિના ઉપનિષદ એકમાત્ર સાધન છે. શાસ્ત્ર એકમાત્ર સાધન છે મારી ઈચ્છા પૂર્તિનું, અને એને સમજવાની જરૂર છે. આમ વેદાંત એટલે બીજું કશું નહીં. વેદાંત એટલે સત્યને સમજવું. ઉપનિષદ સમજાવે છે, વેદાંત ભાગમાં છે એટલે વેદાંત કહું. અને એ સત્ય એવું છે કે જેની આપણને ઈચ્છા છે પણ મને ખબર નથી. ખબર પડે કે મને આની જ ઈચ્છા છે તો ઉપાય તો સામે છે જ. એટલે જેમ જેમ આપણે અંદર આ બધી સ્પષ્ટતા આવતી જાય, અને ઉપનિષદ તો કહે છે કે જે જોઈએ તે મળશે ભાઈ, એટલી લાલચ આપે છે. અને એ લાલચથી હું ઓમકાર પાસે જઉં છું કે નહીં. ભલે ને હું આત્મામાં રસ ના હોય, અનાત્મામાં રસ હોય, ઉપનિષદ કે સારું એ મળશે, પણ તું આલંબન આનું લે, ઓમકારનું આલંબન લે. એટલે સ્મરણ ભક્તિમાં દ્રષ્ટાંત આપ્યું, શ્રેષ્ઠ આલંબન ઓમકાર. તમે એનો આધાર લઈને તમારા જીવનમાં આ પ્રકારે ઉપાસના કરો તો તમને જે જોઈએ તે મળી જાય. એટલે આ બધી વસ્તુ એવી છે કે માત્ર શબ્દો નથી. ઓમકારનો જે મહિમા છે, અને બધા જ સંપ્રદાયની અંદર ઓમકાર આવી જ જાય છે. ઓમકાર સતનામ, ઓમકારી એક નામ. પેલા લોકો એની રીતે કહે પણ ઓમ તો હોય જ અંદર. એ તો જૈન સંપ્રદાય તો, પણ મુસ્લિમ અને ક્રિશ્ચનની અંદર પણ એ એમેન એવું કે બોલતા હોય, પણ અંદર એના ઓમ તો આવી જ જાય છે. ઓમ વગરની કોઈ વસ્તુ જ નહીં, એવું છે. ઠીક છે, આપણે એ બધામાં કદાચ ના જઈએ, પણ આપણને તો શ્રદ્ધા છે જ ને ઓમકારમાં. એનો પ્રશ્ન છે, ના હોય તો કંઈ નહીં. આપણને તો ઓમકારમાં શ્રદ્ધા છે જ. અને ઓમકારનું ઉચ્ચારણ, એનો પ્રભાવ એટલો બધો છે, એટલા માટે એવું કહેવાતું હોય છે કે બધાએ ઓમકારનું ઉચ્ચારણ નહીં કરવાનું. આવું કહે છે. તો જ કહેતા હશે, પ્રભાવ હોય તો જ કહેતા હશે. શું કામ નહીં કરવાનું ભાઈ? તો કે એનો એટલો બધો પ્રભાવ છે કે તમને બધી વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે. તો હવે જેને હજી ઘર ચલાવવાનું છે, બાળકો મોટા કરવાના છે, એના મનમાં વૈરાગ્ય જન્મે તો મુશ્કેલી થઈ જાય. એટલે મનાય છે કે ભાઈ એણે ઓમકારનું ઉચ્ચારણ ના કરો. એટલું જ કારણ છે. એવું નથી કે કોઈ ઓમકારનો અધિકારી નથી કે છે, એવી વાત નથી. પછી પાછળથી મુશ્કેલી થઈ જાય. હવે તમે પહેલેથી જ એના માટે નીકળ્યા હો તો જુદી વાત છે કે ભાઈ વૈરાગ્ય છે જીવનમાં. બધો કથારો કરીને બેઠા હો અને ઉંમર હજી નાની હોય અને જરૂર હોય તમારે, અને તમે ઓમકારનું અનુષ્ઠાન કરો અને પછી અંદર વૈરાગ્ય પ્રગટ થાય તો લોકો ઘણા ઘરમાં બિચારા મુશ્કેલી મુકાઈ જતા હોય છે. એટલે એની જગ્યાએ પછી એમને ગુરુજનો બીજો મંત્ર આપતા હોય, બધું હોય. પણ આ કહેવાની પાછળનું તાત્પર્ય શું છે? ઓમકારનું મહત્વ હોય તો જ આવું કહે, ઓમકારનો પ્રભાવ હોય તો જ આ રીતે વાત થતી હોય. એટલે પ્રભાવ તો છે જ. હવે ધારો કે આપણે તૈયાર છીએ, આપણને ભગવાન સિવાય કશામાં રસ નથી, તો પછી ઓમકારનો આનંદથી નિશ્ચિંતાથી તમે સ્મરણ કરો અને તમને અનુભવ કરો તો ઉપનિષદ કહે છે કે જે જોઈએ તે મળશે. જે જોઈએ તે, જે જરૂરી હશે એ પણ મળશે. જોઈતું હોય કે ના જોઈતું હોય, જરૂરી હોય તો પણ એ મળે. અને સૌથી જરૂરી તો કહું છે તો કે દુઃખમાંથી મુક્તિ, એ તો મળશે જ મળશે. અને એ શેનાથી થાય? આત્માના દર્શનથી. એટલે પછી અક્કલ આવે કે ભાઈ મને જોઈતું હતું એટલે એવી વસ્તુ નહોતી જોઈતી કે જે મારાથી જુદી હોય. જોઈતું એટલે આપણે એવું સમજીએ ને, મને કોઈક વસ્તુ જોઈએ છે, વસ્તુ તો મારાથી જુદી જ છે ને, એને જ આપણે કહીએ ને કે મને જોઈતું હતું. ઉપનિષદ કે આ મળશે મળશે એવું કહે, પણ છેવટે તો જે સુખ જોઈએ છે એ તો મારાથી ભિન્ન છે જ નહીં. એટલે એ મળી ગયું, એ પણ મળી જશે એવું કહેવું ઉપનિષદ. એનો શું અર્થ થયો? કે મને એ સ્વરૂપનું દર્શન થયું, સમજાયું.
કે હું કોણ છું. આત્માનું સ્વરૂપ મને સમજાયું. તો હવે એવું પછી નથી રહેતું કે હવે હું આત્માનું જ્ઞાન ધરાવનાર છું, આત્મજ્ઞાની છું અને માટે મારો અનુભવ પરમ સુખનો છે, પરમ શાંતિનો છે. આવું દર્શન નથી આ. હવે ત્યાં સુખનો અનુભવ કરનાર જ કોઈ નથી. એ જે સુખનો અનુભવ કરનાર જે ગણતા હતા ભોગતા, એ ભોગતા પણ મિથ્યા છે સમજાય. એટલે જ્યારે કોઈ ભોગતા જ નથી, જેને સુખની ઈચ્છા હોય એવું જ કોઈ નથી, તો એ સુખ મેળવવા માટે શું કર્મ કરે, શું પ્રયાસ કરે, કયો વિષય હોય એના માટે? આમ પોતાના સ્વરૂપને પૂર્ણ રીતે જાણવાથી કર્તૃત્વ ભોક્તૃત્વ પણ ખરી પડે, એ પણ જતું રહે. એને કહેવાય એને જોઈતું એ મળી ગયું. મળી ગયું એટલે શું? દસમાને મળી ગયો. એમ જીવને કોણ મળી ગયું? જીવને કોણ મળી ગયું? શિવ કહો, બ્રહ્મ કહો. જીવ ઢૂંઢે બ્રહ્મ કહો. જીવ કોને ઢૂંઢતો હતો, કોને શોધતો હતો? બ્રહ્મને. ખબર પડી કે હું મને જ શોધું છું. આમ યદિચ્છતિ તસ્ય તત. પછી સંધ્યા ઉપાસના એની વિધિમાં પણ લખ્યું છે, અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યસ્મરે પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતરશુચિ. આ સ્મરણ ભક્તિનું છે. એટલે હવે તમે એવી જગ્યા હો કે જ્યાં શુદ્ધિ માટે જળ અવેલેબલ ના હોય, ઉપલબ્ધ ના હોય, તમારી પાસે બીજા વસ્ત્રો ના હોય, અને હવે તમને ગમતું ના હોય બધી અપવિત્ર સ્થિતિમાં, તો શું કરું પવિત્ર બનવા માટે? તો કે માનસ સ્તરે હું પવિત્ર થઉં. કેવી રીતે? ભગવાનનું સ્મરણ કરીને. સ્મરણ ભક્તિ. કેવા પ્રકારની ભક્તિ? અપવિત્ર પવિત્રો વા. હું એટલે કોઈ વ્યક્તિ પવિત્ર હોય કે અપવિત્ર હોય, સર્વ અવસ્થામાં ગતો પીવા, કોઈ પણ સ્થિતિમાં કેમ ના હોય, એ મનુષ્ય યસ મરે પુંડરીકાક્ષમ. પુંડરીકાક્ષમ એટલે શું? કોણ? પુંડરીક એટલે કમળ, અક્ષ એટલે આંખ, જેની આંખો કમળ સમાન છે. એ કોણ? વિષ્ણુ ભગવાન. પુંડરીકાક્ષમ યસ મરે. બસ ભગવાન નારાયણનું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવા માત્રથી બાહ્યાભ્યંતર શુચિ, બહારથી અને અંદરથી હું પવિત્ર થઈ જાઉં. આ સ્મરણ ભક્તિથી એનો મહિમા કરો. હજી ઘણું ચાલશે, આપણે પછીના ક્લાસમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ